शरणागत पापपर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय, घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण तीर्थभूमि बोटादમાં શ્રીજી મહારાજ 64 વખત જેટલો પધારેલા છે અને આ સ્થાનમાં મહાન પ્રતાપી ગોપાળાનંદ સ્વામી એમને પ્રસ્થાપિત ચમત્કારી સંકલ્પસિદ્ધ એવા ચરણારવિંદ એને 175 વર્ષ એ નિમિત્તે આ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। એ ઉત્સવના પ્રેરક વક્તા અને સાધુતા ગુણે યુક્ત જેનું માતૃવાત્સલ્ય જેવું હૃદય છે અને ઘર સભાના માધ્યમથી આજે તમામ ભક્તોને ભાવિકોને ભગવદમય બનાવી ઘરમાં પણ સમસુરત ભાવ જેને ખૂબ પ્રવર્તાવેલો છે એવા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કરીએ। બોટાદ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય વિષ્ણુ પ્રસાદદાસજી સ્વામી અને વ્યાખ્યાનમાળાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠદાસજી સ્વામી, સર્વે વંદનીય સંતો, યજમાન પરિવાર, કળથિયા પરિવાર, ગોળવિયા પરિવાર, અમારે સુરતથી પધારેલા ખાસ યજમાન જીવરાજભાઈ શેઠ પરિવાર તથા સર્વે યજમાન ભક્તો સંતો અને સર્વે ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે બધા જ ખૂબ ભાગ્યશાળી છીએ। પવિત્ર એકાંતિક ધર્મપરાયણ એવા સંતના મુખથી આપણને ભગવત કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થયો છે। શાસ્ત્રોમાં તો બધું જ લખેલું હોય, મહારાજ ભગવાનના ચરિત્રો પણ હોય, ઉપદેશની વાતો પણ હોય, પણ એ કોના મુખથી આવે છે ને એના આધારે આપણને એમાં જીવનની અસર થાય છે। પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને એમનું સંત મંડળ, વાલા ભક્તજનો, ભેગા રહેવાનું ખૂબ થતું હોય, નજીકથી પણ રહ્યા છીએ, પણ એ સંતોના જે ધર્મ નિયમની દૃઢતા, જુવાની ઉંમર હોય અને એ સંતો એક એજ્યુકેટેડ હોય, ખૂબ ભણેલા, વિદ્વત્તાયુક્ત અને સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, છતાં પણ એકદમ નિષ્પૃહી એ સંતોનું જીવન છે, પંચવર્તમાનયુક્ત જીવન છે। અને આવા સંતોના જીવનના ઘડવૈયા એટલે પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી। આજે આ બોટાદમાં આટલો બધો માહોલ, વર્ષોથી મંદિરમાં રહી અને સત્સંગનું ખૂબ પોષણ આપી રહ્યા છે। વાલા ભક્તો, બોટાદમાં આજે જે કંઈ ભક્તો બોટાદના અને બોટાદ બહારગામથી પધારેલા ભક્તો માટે એક નાનો એવો પ્રસંગ કહું। બોટાદમાં શિવલાલ શેઠ એકવાર ગોપાળાનંદ સ્વામી પધાર્યા। શિવલાલ શેઠ પૂજા કરતા હતા, સ્વામી પણ ત્યાં નજીક હતા, દૂરથી દર્શન કર્યા, પછી સ્વામી આસને હતા, એટલે શિવલાલ શેઠ પૂજા કરીને પાછા આવ્યા। એટલે સ્વામી કે શિવલાલ શું કરતા હતા? સ્વામી પૂજા કરતો હતો। સ્વામી કે પૂજા કરતા હતા, પણ પૂજામાં મહારાજ તો નહોતા, પૂજા કેમ કરો છો? સ્વામી, હું માનસી પૂજા કરી મહારાજની મૂર્તિ પધરાવી અને માળા કરું છું। સ્વામી કે મહારાજને બોલાવો છો? આ પ્રેરણાદાયી ભક્ત પ્રસંગ દ્વારા આપણે પણ ખૂબ પ્રેરણા લેવાની છે। શિવલાલ શેઠ કે એટલે સ્વામી ખબર ન પડી ગઈ, એમની મહારાજને બોલાવવા જોઈએ। એટલે કઈ રીતે બોલાવવા? સ્વામી કે આહ્વાન મંત્ર બોલવો જોઈએ। સ્વામી એ તો નથી આવડતો। અને પછી ગોપાળાનંદ સ્વામીએ શિવલાલ શેઠને આહ્વાન મંત્ર શીખવાડ્યો, ઉત્તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભુ। એ બે મંત્રો એનું સ્વામી એને ઉચ્ચાર શીખવાડી અને કંઠસ્થ કરાવ્યા। સ્વામી કે માનસી પૂજા કરી, મૂર્તિ પધરાવી અને પછી મહારાજનું આહ્વાન કરવું જોઈએ કે મહારાજ મારી પૂજામાં પધારો, તો મહારાજ આવે ને। સ્વામી હવે એમ કરી। વાલા ભક્તજનો, આપણે પણ બધાએ અહીંયા આ પવિત્ર નૈમિક સારંગ ક્ષેત્રમાં બેઠા છીએ। પૂજા ન કરતા હોય ને તો પૂજા કરવાનો સંકલ્પ કરવો
અને સાથે સાથે આહ્વાન મંત્રો, વિસર્જન મંત્ર એ પણ સંતો પાસે શીખી અને એ બોલીએ તો મહારાજ ખાસ પૂજામાં પધારે છે. એમાંય તે આ ચરણાવીરનો મહિમા તો ગોપાળાનંદ સ્વામીનું જે સામર્થ્ય છે, અદ્ભુત સામર્થ્ય છે. સ્વામીએ જ્યાં જ્યાં હનુમાનજી પધાર્યા હોય, ભક્તોને આશીર્વાદ આપ્યા હોય, ભક્તો પાસે રહ્યા હોય, એ બધા સ્વામીની દિવ્ય વિભૂતિ અને એના પ્રતાપે આ ચરણાવીર એ વખતે તો પરચા આપતા પણ આજે પણ આપણા સંકલ્પો પૂરા કરે છે. શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ, આવા વરિષ્ઠ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ. મહારાજના ચરણાવીર, પ્રસાદીભૂત ચરણાવીર, એ ચરણાવીરને પણ દર્શન કરીને પ્રાર્થના કરીએ, શુભ સંકલ્પ કરીએ કે એ મહારાજના ચરણાવીર અમારી શુભ ભાવનાઓ પૂરી કરજો. અને એ ચરણાવીર પણ એવા પ્રતાપી છે અને ખૂબ પરચા છે કે સંકલ્પો એ ચરણાવીરના પ્રતાપે બધા ભક્તોના સંકલ્પો પૂરા થાય છે. આજના પ્રસંગે અમારા ગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ બિરાજે, અત્યારે તરોડામાં ઉત્સવ ચાલે છે, ત્યાં છે. પૂજ્ય મહંત સ્વામી, પૂજ્યપાદ ધર્મવલ્લભ સ્વામી, બધા સંતો, વડી સંતો ત્યાં તરોડા ગુરુકુલને 25 વર્ષ પૂરા થયા નિમિત્તે આ ઉત્સવ ચાલે છે. ત્યાં સંતો બિરાજમાન છે. અમારી સાથે આવેલા વિદ્યાનગર બાકરોલ ગુરુકુલથી પૂજ્યપાદ કેશવજીવન સ્વામી, ભગવત સ્વામી વગેરે સંતો વતી પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સર્વે સંતોના ચરણમાં વંદન કરી અરે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની